જ્ઞાનમ ઈચ્છેદ મહેશ્વર, જ્ઞાન જેને પ્રાપ્ત કરવું હોય ને એને સરસ્વતીની નહીં મહાદેવની પૂજા કરવી જોઈએ. સરસ્વતી તો સંગીતના દેવી છે, સુરના દેવી છે. સરસ્વતીનો ઉપાસક તો સારું બોલવા વાળો હોય, કુશળ હોય, કાર્ય કુશળ હોય, બોલવાની વાગપટુતા હોય એના પાસે. વાણી પણ 4 પ્રકારની છે: પરા, પસંતી, મધ્યમાં અને વેખરી વાણી. એક વાણી ખાલી કાન સુધી જ પહોંચે, એક વાણી છે ને એ હૃદય સુધી પહોંચે, એક વાણી છે ને એ સીધી પરમાત્મા સુધી પહોંચાડી દે. અને કોઈકની વાણી છે ને એ ખાલી પ્રભાવિત કરે, પ્રભાવિત થઈ જાય, માણસ પ્રભાવિત કરી નાખે. પણ કોઈની વાણી છે ને એ પ્રભુ ભાવિત કરી નાખે. પ્રભાવિત તો બધા જ કરી શકે, પણ સીધા ભગવાનને મલાવી દે. પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી 4 પ્રકારની વાણી છે. એ 4 પ્રકારની વાણી, એ આરોગ્ય, એ સરસ્વતીની માતાની કૃપા હોય તો મળે. વાણી તો માણસે સારી રાખવી. શિવ કથા સાંભળો અને પછી તમારી વાણી થોડી કર્કશ હોય ને તો મીઠી થઈ જવી જોઈએ. અને કદાચ સીતાબેનના સ્પીચ ઉપરથી લાગ્યું કે થોડું એમાં આવી ગયું છે. કોઈને તમે સ્પીચ આપો એટલે ખબર પડી જાય કે આ કઈ પરંપરાનો છે, આ કોને સેવે છે, આનો બાપ કોણ છે, આનો ધર્મ કયો છે, આનું કુળ કયું છે, એમાંથી ખબર પડી જાય વાણી ઉપરથી. વાણીમાં વિવેક હોવો. અને સમય આવી તરત હવે ઓમ નમઃ શિવાય એમ કે બેહી ગયા, એ છોડી દેવું ને માઇક, એ બહુ નહીં તો કલાક નીકળી જાય. એને માન આપ્યું આ ગ્રંથને કે નહીં હવે બસ. વચસ તત્રેવ વક્તવ્યમ યત્રોક્તિ સફલમ ભવેત. બધે કાંઈ લઈને બેહી ન જવાય, બધે જ્ઞાન આપવા ન બેહાય, પણ જ્યાં સારા બેઠા હોય ને ત્યાં ખુલે દિલથી બોલાય, ત્યાં જ બોલાય. જ્યાં આપણું ઉગે નીકળે બહાર, કંઈક પરિવર્તન આવવું જોઈએ સમાજમાં, ઘરમાં, પરિવારમાં પરિવર્તન આવવું જોઈએ. અત્યારે માણસ છે ને કોઈના પ્રભાવમાં બહુ જીવે, કોઈનો પ્રભાવ પડે. કોઈ આમ સાલ રાખે તો બધા એમ જ સાલ રાખીને ફરે. કોઈ કાળી સાલ રાખે તો બધા જ કાળી સાલ રાખે.